વિદ્યાર્થી મિત્રો, રાધે રાધે. તો આજે તમારા ટાટ હાઈ સેકન્ડરીમાં જે સિલેબસ બદલાઈ ગયો છે તેનું આપણે ડિટેલમાં અભ્યાસ કરવાના છીએ, એટલે જોવાના છીએ. તો પહેલાં તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને એન્ડ સુધી બન્યા રહેજો, એટલે તમને આપણે ખબર પડી જશે કે મેઇન્સ પેપર જે તમારું છે એના મુખ્ય માળખામાં ફેરફાર થઈ ગયો છે. જે મેઇન્સ છે તમારું 200 માર્કનું પેપર, એમાં મુખ્ય માળખામાં ફેર થઈ ગયો છે. તેની આપણે અત્યારે ડિટેલમાં જોશું કે ક્યાં ફેરફાર થયો છે. બરાબર, તો જોઈએ આગળ આપણે. તો કે પહેલો તો કે તમારે એક નિબંધ આવતો, તો પહેલો કયો હશે? તો કે ગુજરાતી વર્ણનાત્મક. મિત્રો તમારે કેટલા માર્કનું હોય છે? તો કે 100 માર્કનું હોય છે. કેટલા માર્કનું? 100 માર્કનું ગુજરાતી વર્ણનાત્મક હોય છે. તેમાં પહેલાં તમારે શું હતું અહીંયા? તો કે એક નિબંધ પૂછાતો. કેટલો? એક નિબંધ. અને માર્ક કેટલા હતા? 20. પણ હવે એની જગ્યાએ તમને કેટલા પૂછાશે? તો કે 2 નિબંધ પૂછાશે. કેટલા? 2 નિબંધ. અને માર્ક કેટલા થઈ જશે? તો કે એક નિબંધના 10, એવા 10 માર્કના 2 નિબંધ પૂછાશે. હવે તમને એવું થશે કે નિબંધ કેટલા શબ્દોમાં લખવાનો? તો કે તમારો નિબંધ છે ને મિત્રો 300 શબ્દ જેટલો લખી નાખવાનો. 300 શબ્દમાં, ભલે એમાં 200 ને 250 કીધું, આપણે લખવાનો 300નો. અને 3 નિબંધ આપેલા હશે. કેટલા? 3 નિબંધ આપેલા હશે, એમાંથી લખવાના કેટલા છે? 2 નિબંધ લખવાના રહેશે. તમારે કેટલા લખવાના રહેશે? 2 નિબંધ લખવાના રહેશે. નિબંધમાં જ ફેરફાર થયો છે. બાકી તમારું જે પેલું હતું સંક્ષેપ્તીકરણ ને 20 માર્કનું 2 કરવાના અને ચર્ચાપત્રની એ એમને જ છે. અને બીજો તમારો જે મેઇન બદલાવ છે એ મિત્રો થયો છે પદ્ધતિશાસ્ત્રમાં. જે પહેલાં તમારી પદ્ધતિશાસ્ત્ર છે એ કેટલું હતું? જે તમારું પેપર 2 છે, પેપર 2 છે તમારું, જે તમારા વિષયનું હોય છે, એમાં પદ્ધતિશાસ્ત્ર પહેલાં કેટલું હતું? 20 માર્કનું હતું. કેટલું હતું? પદ્ધતિશાસ્ત્ર હતું 20 માર્કનું. હવે થોડું વધીને કેટલું થઈ ગયું? એ પદ્ધતિશાસ્ત્ર હવે થઈ ગયું 25 માર્કનું. કેટલા માર્કનું? 25 માર્કનું પૂછાય છે. તો તમારે થોડું પદ્ધતિશાસ્ત્રમાં હવે ધ્યાન દેવું પડશે. અને સમયને એમાં કંઈ ફેરફાર થયો નથી. બંને પ્રશ્નપત્ર એમને એમ જ રહેશે, ખાલી આટલો ફેરફાર થયો છે. જુઓ, તો કે પ્રશ્ન 1 છે ને એ તમારો પ્રશ્નપત્ર 1 છે જે ગુજરાતી હશે. ગુજરાતી એ 100 ગુણનું વર્ણનાત્મક હશે. સમયગાળો 150 મિનિટ, એટલે કે 2.5 કલાકનો સમય હશે. અને ગુજરાતી માધ્યમમાં પ્રશ્નપત્ર હશે. અને ઇંગ્લિશ મીડિયમવાળાને ઇંગ્લિશમાં અને હિન્દી મીડિયમવાળાને હિન્દીમાં. બરાબર. અને એમાં તમને ખબર છે વાક્ય સુધીને એવું બધું વ્યાકરણમાં પૂછાય છે. એમાં આપણે ડિટેલમાં આગળ જોવાના જ છીએ. હમણાં જુઓ, નિબંધ લેખન 20 માર્કનું હમણાં જ આપણે વાત કરી. 200 શબ્દમાં લખવાનું. પણ આપણે શું કીધું? અહીંયા તમારે 200 નહીં લખવાનું, 300માં લખવાનું. 250 થી 300 શબ્દમાં નિબંધ લખવાનો. એટલે ટૂંકમાં તમે 250 300 કરો એટલે 3 થી 4 પેજનો લખવાનો. કેટલો? 3 થી 4 પેજ લખવા સારું રહેશે. 3 થી 4 પેજમાં લખશો ને તો બરાબર. અને મુદ્દા વાઇઝ ને એવું લખવું. ને અત્યારે નિબંધ ક્યાંથી પૂછાશે એ તમને આપી દીધું છે કે ચિંતનાત્મક કે વર્ણનાત્મક કે ગમે રીતે પૂછી શકે. અત્યારના સાંપ્રત સમયમાં એઆઈનો બધા પૂછવાનો ક્રેઝ છે, તો એ પણ તમારે તૈયાર કરી લેવું. બરાબર. પછી સંક્ષેપ્તીકરણ, તો કે એ તમને ખબર જ છે કે 2 પૂછાવાના છે. કેટલા? 2. અને બંનેના થી 10 + 10 માર્ક હશે. 2 એટલે 1ના 10, 1ના 10 માર્ક હશે. પછી પત્ર લેખનમાં તમને ખબર છે શુભેચ્છા ને ફરિયાદ ને બધું કરતો તમને પત્ર પૂછે છે, એના પણ 2 પત્ર લેખન હશે તમારે. બંને ફરજિયાત હશે. નિબંધ 1માં જ તમને ઓપ્શન આપશે, બાકી બધું જ ફરજિયાત છે. તો કે અહીંયા પણ 2 લખવાના છે, એટલે તમને મળશે 20 માર્ક. 2 પત્ર લેખન. બરાબર. અને 2 ચર્ચાપત્ર, સાંપ્રત સમસ્યાઓ બધા ઉપર લખવાનું પ્રેક્ટિસ કરી લેજો. એના પણ 20 માર્ક. 2 પૂછાશે. કેટલા? 2ના 20, એટલે 1ના થયા 10 માર્ક. બરાબર. જો તમને અહીંયા ડિટેલમાં અભ્યાસક્રમ આપેલો જ છે. નિબંધ લેખનના 200 શબ્દોમાં લખવાના અને 20 માર્ક છે. 3માંથી 2 પ્રશ્નો લખવાના. સંક્ષેપ્તીકરણ, તો કે 1/3 ભાગમાં, એટલે ટૂંકમાં લખવાનું હોય. મોટો ફકરો આપ્યો હોય ને તમારે ટૂંકમાં લખવાનું હોય સાર ગ્રહણ કરીને. બરાબર. 2 પ્રશ્નો આપ્યા છે, 2 ફરજિયાત, 20 માર્ક. પત્ર લેખન, તો કે 2 કરવાના છે ફરજિયાત, આશરે 100 શબ્દોમાં હશે અને 20 માર્ક, એટલે 1ના 10 માર્ક. અને ચર્ચાપત્ર, વર્તમાનપત્ર માટે ચર્ચાપત્ર, તો કે 2 પ્રશ્નો હશે, 2 ફરજિયાત અને 1 પ્રશ્નના 10 માર્ક, એમ કરીને 20 માર્ક હશે. અને વ્યાકરણમાં તમને માગ્યા મુજબ 10 જુદા જુદા વ્યાકરણના પ્રશ્નો હશે, એના તમારે જવાબ લખવાના 20 આવશે. આમાં તમારે શબ્દ ભંડોળથી લઈને છંદ, અલંકાર,
વાક્ય સુધી બધું જ ગુજરાતીમાં આવી જાય. ડિટેલમાં આપણે જોઈએ હજી જોઈ લ્યો. આ રૂઢિપ્રયોગને અર્થ, વાક્ય પ્રયોગ, કહેવતો અને સ્પષ્ટીકરણ, સમાસનો વિગ્રહ અને તેની સાચી ઓળખ. તો ટૂંકમાં તમે આને એક વાક્યના 2 વાક્યના જવાબમાં પ્રશ્ન ગણી શકો. બરાબર. જો અહીંયા છંદ આવી ગયું, અલંકાર આવી ગયું અને શબ્દ સમૂહ માટે એક શબ્દ. પછી કે જોડણી શુદ્ધિના નિયમો, પછી સાચી જોડણી, લેખન શુદ્ધિ, ભાષા કી ભૂલોને સુધારા એટલે કે ભાષા શુદ્ધિ, વાક્ય અભ્યવયની, એવું બધું પૂછશે તમને. પછી કે સંધિ અને જોડકા જોડો, વાક્ય રચનાના વિવિધ અંગો, વાક્યના પ્રકારો, વાક્ય પરિવર્તન એટલે કે ભાવેમાંથી કર્તરીમાં, કર્તરીમાંથી ભાવેન કરો, એવું બધું આવે છે વાક્યો. બરાબર. એ તમારે અહીંયા વ્યાકરણના 20 ગુણ છે. અને બીજું પ્રશ્નપત્ર હશે તમારું, એ હશે તમારું વિષયનું. હવે આમાં ઘણા એમ કહે છે પદ્ધતિ તમારા વિષયને લગતી આવશે. કઈ આવશે? જે પહેલાં 20 માર્કની હતી પણ અત્યારે કેટલા માર્કની થઈ ગઈ? 25 માર્કની. તો હવે પદ્ધતિશાસ્ત્ર ઉપર પણ ફોકસ કરજો. બરાબર. જો અહીં 25 માર્કની પદ્ધતિશાસ્ત્ર તમારા વિષયને લગતી. ગણિત હોય તો એની પદ્ધતિ કઈ હોય, એ ભાષાવાળા ને ભાષા સંસર્ગને એ બધી આવે, કથન પદ્ધતિ ને ગાયન પદ્ધતિ એ બધી પદ્ધતિ કહેવાય. પછી બાકીનું છે ને 75% એ તમારું કન્ટેન આવશે. એટલે કે 11-12નું તમારું જે વિષય વસ્તુ છે એ પણ અનુસ્નાતક સુધીની કઠિનતા મૂલ્ય રીતે તૈયાર કરજો. બરાબર. અને પેપર 2નો સમય રહેશે 3 કલાક અને માર્ક તો તમારા યથાવત જ રહેશે. 100 માર્કનું પેપર રહેશે. બરાબર. હવે તમને કોઈ પ્રશ્ન હોય તો આપણા કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો. અને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી દીજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દીજો. વિડીયોને પૂર્ણ કરી છીએ. રાધે રાધે.